જય માતાજી ભાઈ, જય દેવી પૂજક સમાજ. છોડાવો ભાઈ લાઈવમાં અને આવો. જોડાવો ભાઈ લાઈવમાં, જોડાવો બધાય. જય માતાજી ભાઈ. જોડાવો. દિલીપભાઈ, જય માતાજી દિલીપભાઈ. જીતુ કલાડિયા, જય માતાજી જીતુભાઈ. જીતુભાઈ, આજે એક આપણા સમાજની હલકી થાય એવી એક વિડીયો મારી પાસે આવ્યો છે. તો અને આ ભલે આપણા દેવી પૂજક સમાજ હોય કે પછી કોઈ અન્ય સમાજ હોય, પણ આપણે જાહેર થાય એવું થોડુંક કરવું છે. અને કદાચ આપણા દેવી પૂજક સમાજના નાના ભાઈઓનો જો એ ભાઈ હોય તો આપણે એની સુધી સંદેશ પુગાડવાનો છે. હું આના પછીનો એ વિડીયો, એ સ્ક્રીનશોટ એ બધા પાછા મારી આની આઈડીમાં મૂકીશ. એનાથી એ ભાઈને, જે આપણા નાના ભાઈ હોય કે પછી અથવા બીજો કોઈ પણ સમાજ હોય, એને આપણે કહેવાનું છે કે ભાઈ આ વિડીયો તું કાઢી નાખ અને આવા હલકા વિડીયો ન મેકાય. પછી આપણી બાયું બદનામ થાય છે કે આપણા સમાજ આખો બદનામ થયો, આખા સમાજને ગાયડું ખાવી પડી છે. કદાચ જો દેવી પૂજક સમાજ હોય તો, અને એ આપણા મોટા ભાઈ તો ન જ હોય પણ આપણા નાના ભાઈઓ છે, તો આપણે એને કહેવાનું છે. પણ અત્યારે લાઈવમાં તો જે નથી કોઈ, એક બે જણા છે, તો એને આપણે કહીએ કે ભાઈ તમે આ વિડીયોને થોડોક શેર કરો તો જે ભાઈ નાના ભાઈ છે કદાચ ગમે ત્યાં. જય માતાજી ભાઈ. તો એ ભાઈને આપણે અત્યારે આ વિડીયો પૂગે ને એ પ્રમાણે એક વિડીયોને શેર કરજો. કારણ કે હું પછી ફોટા મેકીને ત્યારે તમને સ્ક્રીનશોટ ફોટા, પછી વિડીયો, એની આઈડીનું નામ, બધા સ્ક્રીનશોટ ફોટા મેં પાડી લીધા છે. અને આખો સમાજ બદનામ થાય છે, આખો દેવી પૂજક સમાજ, નાના મોટા ભાઈઓ બધાય બદનામ થાય છે અને બધાને ગાયરું ખાવી પડે છે. બરાબર? તો જય માતાજી ભાઈ, જય માતાજી કિશનભાઈ. તો આ દેવી પૂજક સમાજ આપણે બદનામ ન થાય, આપણે ગાયડું ન ખાવી પડે, તો એટલા માટે આ વિડીયોને થોડોક શેર કરો. અને એ ભાઈએ જે એણે આ કૃત્ય કર્યું છે, દેવી પૂજક સમાજનું જે નામ બદનામ કર્યું છે, તો એની સુધી આ વિડીયો પૂગે. અને આપણે એને રિક્વેસ્ટ કરીએ છીએ, કોઈ ધાપ ધમકી કે કોઈ બાજવા ઝઘડવાની વાત નથી કે ભાઈ તું આવા વિડીયો કાઢી નાખ. અને એમાં બે વફાના જે કાંઈ ગીત ચડાવે છે, બધા ગીત અને બે વફા કોણ છે એ પછી કદાચ આપણા કોઈ પણ સમાજની અંદર નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય, એને પછી સમાજની અંદર પછી લેવો પડે કે આવી રીતના આવા વિડીયો હલકા આખો દેવી પૂજક સમાજનું થૂ થાય અને બધા ગાયડું લખે, ન બોલવાના વેણ બોલે છે. એટલે મારાથી સહન ન થયું એટલે મારે આજ લાઈવ થવું પડ્યું છે. અને આખો સમાજને બદનામ કરી નાખ્યો છે એક વિડીયોએ.
એટલે મારી એટલી રિક્વેસ્ટ છે કે વિડીયોને જરાક શેર કરો, અને તો બીજા બધા આપણા સમાજના જે કોઈ દેવી પૂજક સમાજના માણસો છે તે બધા જોડાય આની અંદર, બરાબર. અને હું મારી આઈડીમાં આ લાઈવ પૂરું થઈ જાય ને એટલે પછી હું એક વિડીયો પણ મેકીશ, અને જે સ્ક્રીનશોટ ફોટા છે જે આપણને ગાઈડું દીધી છે, નો બોલવાના વેણ બોલ્યા છે, બરાબર, હલકા કીધા છે, આખા સમાજને બદનામ કરી નાખ્યો એક વિડીયાએ. દેવી પૂજક સમાજને આ એક જ વિડીયાએ થૂથું કરાવી નાખ્યું. તો લાઈવની અંદર ભાઈ બધા જોડાવ, અને આમાં ફાયદો રહે કે થોડીક મદદ જો તમે કરશો કે ભાઈ વિડીયોને શેર કરશો, એટલે આપણા સમાજને ખબર પડે. અને નાના ભાઈઓ હોય કે મોટા ભાઈ હોય પણ આવા વિડીયો મેકતા પહેલાં વિચાર કરે. અને હું તો જો મારામાં તો જો આયર, દરબાર, ભરવાડ, કોળી, પછી દેવી પૂજક સમાજ, કોઈ પણ અન્ય સમાજ, બધા સમાજમાં મારા ફ્રેન્ડ છે, બરાબર. જય માતાજી રાહુલ, આશી ઢભી, જય માતાજી. જય માતાજી ભાઈ, જય માતાજી. તો આ વિડીયોને આપણે શેર કરવાનો છે, એનાથી આમાં જેટલા જોડાય ને એટલે આગળ બધાને ખબર પડે કે ભાઈ આપણે આ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ભલે, ફેસબુક વાપરતા હોય તો ભલે, યુટ્યુબ વાપરતા હોય, પણ જે સમાજને, આખા સમાજને થૂથું, એક કદાચ એની ઉપર થૂથું થાય ને તો હાલે, પણ આખો સમાજ માથે થૂથું થવા માંડી છે, બરાબર. અને રાતે મેં મારા હાથમાં એ આઈડી આવી, અને જો કે આપણામાં તો નો જ બને, કોઈ દી દેવી પૂજક સમાજ છે ને એ કોઈ દી આ જે મોટા ભાઈઓ એવું આવું હલકું કામ કરી જ ન શકે. હું તમને કહું છું અને હું ગેરંટી લઉં છું. હા, જય માતાજી હરેશભાઈ, હરેશભાઈ ગોરસવા, જય માતાજી. આપણા સમાજ મોટા ભાઈઓ રહીએ ને આવું હલકું કામ ન કરીએ કોઈ દિવસ. હા, કોઈને એમ થાય કે ભાઈ આ દેવી પૂજક છે આવા હલકા, પણ ભાઈ હું જાહેર વિડીયોમાં કહું છું અને લાઈવમાં કહું છું કે અમારા મોટા ભાઈઓ દેવી પૂજક સમાજ છે, કોઈ દિવસ આવું કૃત્ય અમારો જે મોટા ભાઈ દેવી પૂજક સમાજ રહ્યા એ ન જ કરે, મને ખબર જ છે, બરાબર. પણ છતાંય કોઈએ કર્યું હોય તો આ વિડીયો એની સુધી પૂગે ને એટલો શેર કરો, બરાબર. પછી મેં એ ભાઈ પાસે નંબર, જો કે મેસેજ કરીને મેં નંબરે માંગ્યા, પણ એ ભાઈએ મને નંબર આપ્યા નથી. જય માતાજી ભાઈ સાગર, જય માતાજી. અનિલભાઈ, જય માતાજી. અનિલભાઈ મીઠાપરા. હવે આ વિડીયોને શેર કરવાનું કારણ છે કે મારે કોઈ વ્યૂ વધારવા છે કે મારે કોઈ ફેમસ થવું છે એવું છે નહીં ભાઈ, પણ એક આપણા સમાજમાંથી થૂથું થવા માંડી છે અને સમાજને, આખા સમાજને ગાયડું ખાવાનું થયું છે. એવો વિડીયો મારી પાસે આવ્યો છે, એ હું જાહેર કરીશ. હું હમણાં મારી આઈડીમાં જાહેર કરીશ, સ્ક્રીનશોટ ફોટા મેકીશ. હા, અને જો આમાં અન્ય સમાજ, મારા જો આ ભાઈબંધુ છે બધા, અમારા જે કોઈ આ ભરવાડું, દિલીપભાઈ ભોજે, જય માતાજી ભાઈ. ભરવાડ સમાજ છે, પટેલ સમાજ છે, કોળી સમાજ છે, આયર, દરબાર, બધા છે મારામાં, ગઢવી છે, મારે ઝાઝા ફ્રેન્ડ છે, પણ બધા વ્યવસ્થિત માણસો, બરાબર. હવે એ લોકો મને ખબર જ છે કે એમાં હું ફોટા મેકું, કાંઈ પણ વિડીયો મેકીશ તો એ બધાને કે ભાવેશભાઈ આવું શું ચડાવ્યું. પણ મારા આવા દેવી પૂજક સમાજને નમ્ર અપીલ એટલી છે કે અમારા નાના ભાઈ હોય તો ભલે, મોટા ભાઈ હોય તો ભલે, અને કોઈ અન્ય સમાજ હોય તો આ વિડીયો એની સુધી પૂગે ને એ વિડીયો એની પાસે એની ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી કઢાવવાનો છે. અને દેવી પૂજક સમાજને જે, જય માતાજી ભાઈ પ્રકાશભાઈ સોલંકી, જય માતાજી. કારણ કે હલકું જે છે ને એ આખા સમાજને બદનામ કરી નાખ્યા, આખા સમાજને ગાયડું દીધી. અત્યારે
જો સમાજને ગાયરું દીધી એનો વાંધો નથી, ભલે કારણ કે આપણે હલકું કામ કરીએ છીએ ત્યારે સમાજને ગાયરું દે છે. જય માતાજી દિલીપભાઈ, જય માતાજી. બાકી સમાજને કોઈ ગાયરું દે જ નહીં ભાઈ. જય માતાજી ભાઈ. પણ આટલું બધું હલકું કામ હાવ આવું કાંઈક તો થોડુંક, અને આપણા સમાજમાં હાલી નીકળ્યા છે, મને ખબર પડી ગઈ છે. કારણ કે તે પહેલાં મેં ઓછામાં ઓછા 10 જણાને ફોન કરી એટલે મારે કોઈ ફેમસ થવું કે કોઈ એટલું બધું આગળ વધવું કે આ બધા મને ફેમસ મને ઓલું કરે કે ભાવેશભાઈ મારે ભાઈ એટલું બધું કોઈ હીરો નથી થવું, સમાજમાં નથી કોઈ ફેમસ થવું, પણ સમાજની બદનામી થતી છે ત્યાં આપણે આગળ જઈશું ભાઈ, બરોબર. અને હલકો ધંધો હશે અને હલકા વિડીયો હશે એટલે ફોન કરીશ, દાબ ધમકી આપશું, પોલીસ કેસ કરવો પડે તો અમે FIR પણ કરાવવા તૈયાર રહીશું. હા, એમાં ના નહીં. કોઈને એમ થતું હોય કે ભાઈ આ આપણી પર કાંઈ નહીં થાય, એટલે બને ત્યાં લગન વિડીયોને શેર કરો, બંને એટલો. અને આખા સમાજની વાત છે, દેવી પૂજક સમાજની વાત છે કે આ વિડીયો એની પાસે પૂગે, બરોબર. જય માતાજી રામજીભાઈ, શૈલેષભાઈ જય માતાજી. અમુક ભળવા આખા સમાજને બદનામીના દાગ બેસાડે છે. હાસું છે દિલીપભાઈ, તમારું સત્ય વાત છે. જય માતાજી ભાઈ. મનોજભાઈ પરમાર જય માતાજી. હવે જે અત્યારે લાઈવમાં તો હું નથી બોલી એક તો સંજય હળવદિયા જય માતાજી. હિતેશભાઈ જય માતાજી. ભાઈ હિતેશભાઈ કુંવરિયા જય માતાજી. હું અત્યારે લાઈવમાં હું નહીં બોલું કારણ કે મને શરમ લાગે, મને આમ કોઈક થૂ કરશે, હું મારે મોઢે અત્યારે બોલું ને તો મારાથી મને ગણે કે પાપ લાગે એવો શબ્દ છે. અને આપણા સમાજની હલકી કરવી એવો વિડીયો છે, બરાબર. એ અને જે સમાજને ગાઈડ દીધી છે આખા સમાજને, જય માતાજી. આરસીભાઈ સોલંકી જય માતાજી. આખા સમાજને ગાયરું દીધી છે, બરોબર. તો એ નાનો ભાઈ આપણા નાના ભાઈ હોય તોય ભલે, આપણા મોટા ભાઈ હોય તોય ભલે, અને અન્ય સમાજ કોઈ પણ હોય તોય ભલે. એમાં તો બધાય જો એ વિડીયોમાં એવું લખ્યું છે કે આ વાઘરાનું કામ હોય, આ વાઘરા કોઈ સુધરે નહીં, આવો શબ્દ વાપરે છે, આ વાઘરા આવા છે, બરોબર. પછી અમુક વ્યવસ્થિત માણસો હોય છે એણે એવું પણ લખ્યું ભાઈ આ દેવી પૂજક સમાજ વાઘરી આ કામ ન કરે, બરોબર. આ બધું આદિવાસીનું કામ હોય કા અથવા ઓલા આપણે અરે આ લોકો મોરલી વગેરે વાદી કા એ લોકોનું કામ હોય. કારણ કે હલકા માણસો, હલકો વિચાર, બરોબર. હવે એ વિડીયો જોઈ, એ ફોટા જોઈ અને તમને જ આપણને શરમ થાય. કારણ કે જો વ્યવસ્થિત વાડીઓમાં રહીએ છે. મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હતો અને એમાંથી કોપી કરી લીધો છે વિડીયો, અને જે આપણા દેવી પૂજક સમાજને બધાને ગાયરું દીધી છે એ લોકોને સ્ક્રીનશોટ ફોટા પાડ્યા છે. એ લોકોને મારે કહેવાનું કે ભાઈ દેવી પૂજક સમાજમાં કદાચ હલકો માણસ હોય હોમાંથી એક, અને બધા સમાજમાં હલકા એકાદા બે તો હોય જ છે. અત્યારે કોઈ પણ હું સમાજનું નામ નથી લેતો, પણ ખાવા પીવામાં કે બધી વાતે કોઈ પાછા પડતા જ નથી. અમે જોયું છે, અમારી નજરે જોયું છે, બરાબર. જય માતાજી ભાઈ, જય માતાજી. તો આખા દેવી પૂજક સમાજને ગાયરું દેવાની, આખા દેવી પૂજક સમાજને વાઘરા કરવાના. અને આપણે સંવિધાન મુજબ આપણે ગણતરી કરીને તો એક્રોસિટી બધાય માથે લાગે. કોઈ પણ સમાજ હોય એને હલકો અને નીચો દેખાડવા માટે પ્રયત્નો કરતા હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, બરોબર. એટલે આપણે આરસીભાઈ વિડીયોને શેર કરજો ભાઈ, દિલીપભાઈ, સંજયભાઈ, ઉમેશ સોલંકી જય માતાજી. ઉમેશ, આ બધાને કહેવાનું કે વિડીયોને શેર કરજો, કે આ એથી એ વિડીયો હમણાં આની પછી આ લાઈવ પૂરું થાય ને એટલે હું તરત જ મેકવાનો છું એ વિડીયો, સ્ક્રીનશોટ ફોટા, એ આઈડી વાળાનું નામ, આઈડી સહિત છે. તો એ ભાઈને આપણે એ કહેવાનું છે કે આ વિડીયો કાઢ, નકર અમે ભેગા હાલી અને કાયદેસર કાર્યવાહી કરશું. પછી જે કાંઈ જંગલ વિસ્તારના ફોરેસ્ટ ખાતાના જે કર્મચારી હોય
મહાદેવ જે ફોરેસ્ટ ખાતાના કર્મચારી હોય એને અમે કાયદેસર કેસ કરવામાં કે જે કાંઈ એને આ સબૂત બતાવવામાં અમે હિચકચાશું નહીં. અમે ભેગા હાલીને તારી ઉપર કેસ કરાવશું અને તને જેલમાં નખાવશું. બરાબર? જય માતાજી મયુર, જય માતાજી ભાઈ. તો એ વિડીયો તાત્કાલિક કઢાવજે અને હું મારી આઈડીમાં ચડાવું છું. બરાબર? અને હું આખા સમાજને, હરેક સમાજની સામે કહીશ કે અમારો દેવી પૂજક મોટા ભાઈઓ છે, કોઈ દિવસ આવું કૃત્ય, આવું હલકું કામ નહીં કરે. ભાઈ દિલીપભાઈ, ખરાબ જો અત્યારે કોઈને આ તમને પેલું કહું કે અત્યારે અમારા સમાજ, દેવી પૂજક સમાજ, બધા વેપારી ધંધાર્થી પોતપોતાના ધંધા નાના મોટા કરે છે. કોઈને જંગલમાં જવાનો ટાઈમ નથી, કોઈને શિકાર કરવાનો ટાઈમ, કે આવું કૃત્ય કરતા હોય ખરાબ કૃત્ય, એની વાહે આખો સમાજ બદનામ થાય છે. સમાજની વેદના માટે આટલો ટાઈમ આપો છો, ધન્યવાદ ભાવેશભાઈ. ના ભાઈ ના, એવું દિલીપભાઈ આપણે કોઈ ધન્યવાદ પાત્ર સહી જ નહીં માણસ, અને આપણે કોઈની બદનામી કરવા માંગતા નથી, પણ સમાજના હિત માટે તો ગમે ત્યારે આગળ આવશું, અને સમાજનું ખોટું થતું હોય છે ને તો આપણે ભેગા રહેવું, પણ કહેવાનું કે આ તો ખોટું છે. અમિતભાઈ ડાભી, જય માતાજીભાઈ. તો આ લાઈવને શેર કરો, એનાથી બધા માણસો જોડાય. અને હું આના પછી હમણાં વિડીયો, ફોટા, આઈડીનું નામ બધુંય નાખીશ. અને એમાં આઈડીનું નામ છે કંઈક રેખા એવું નામ છે, લેડીઝ ઉપર નામ રાખ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે એ ભાઈની, બરાબર? અને એના ફોટા, વિડીયો બધુંય મારી પાસે છે. એટલે આપણે આપણા દેવી પૂજક સમાજને કહેવાનું છે કે આ વિડીયો શેર કરો ને એની સુધી પુગાડો. અને પછી જો તમે માતાજીને માનતા હોય, દેવી ભગવાનને માનતા હોય, તો હું જે ફોટા અને વિડીયો મૂકું ને, ભલે આપણો સમાજ બદનામ થાય, ભલે મને મારી આઈડીમાં છે ને મને ભલે હલકો કહે અને મને ભલે ફોન કરે, પણ તમારે આગળ એની સુધી પુગાડવાનું છે, એની ઉપર કાયદેસર કાર્યવાહી કરાવવાની છે. અને એ નાનો ભાઈ હોય તો ભલે અન્ય સમાજ હોય તો એની ઉપર એક્શન સરકાર લે. મૂકો વિડીયો, એના ગોબા ઉપાડીએ. આરસીભાઈ, હું હમણાં એના સ્ક્રીનશોટ ફોટા છે, વિડીયો છે, ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં બધુંય જે ખરાબ કૃત્ય છે, જે આપણા કોઈ નાના ભાઈઓ કરતા હોય કે મોટા ભાઈઓ કરતા હોય, પહેલાંના જે સમય હતા હલકા, ત્યારે હલકું કૃત્ય આપણા જે કોઈ માણસો કરતા હતા, નથી કરતા એવું નથી, પહેલાં કરતા હતા. હવે તો ભાઈ પોતપોતાના ધંધા કરે છે, કોઈને એવી કોઈ ટાઈમ જ નથી. બરાબર? તો અને આખી કોમેન્ટું તમે વાંચજો નીચે. દેવી પૂજક સમાજને વાઘરા કહીને જેમ ફાવે ઈચ્છા પડે એવી ગાઈડું લખી છે કે આ વાઘરા સિવાય કૃત્ય કોઈ કરીને. સત્ય છે, આપણો હલકા વિચાર આપણા છે, આપણું બધાનું. સુનિલભાઈ સોલંકી, જય માતાજી. ત્યારે આપણે ગાયરું ખાવી પડે છે, ત્યારે આપણને અન્ય સમાજ ધૂતકારે છે કે ભાઈ આ વાઘરા સિવાય કોઈ કામ ન હોય, તો વાઘરા શું લેવાનું કેવરાવો છો? હાથે કરીને વાઘરા કેવરાવો છો? શું ફાયદો છે એ કયો? અમુક તો કે હું વાઘરી સૌ, હું ઓલો સૌ. ભાઈ દેવી પૂજક નામ રાખ્યું છે ને કોઈને તકલીફ હોય દેવી પૂજકથી તો ભાઈ સમાજ બારા વૈયા જાવ ને. નિતેશભાઈ જાહાણીયા, જય માતાજી ભાઈ. કોઈને દેવી પૂજક કહેતા શરમ લાગતી હોય, મિલન ગોંડલ, જય માતાજી ભાઈ મિલન. કોઈને દેવી પૂજક કહેતા શરમ લાગતી હોય તો સમાજ બારા રહ્યો અને વાઘરી થઈને રહ્યો. તમારી એરે કોઈ વટ વ્યવહાર ન કરે એવું કરો. આખો દેવી પૂજક તમને ધૂતકારે એવા અત્યારે ટાઈમ છે ભાઈ? સુનિલભાઈ મકવાણા, જય માતાજી ભાઈ, જય માતાજી. અનિલભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. આગળ પાછળ નામ લેવાય તો તે બદલ માફ કરજો. અને મારા લાઈવમાં બધાને આવા તમારો આભાર છે, તમારો ધન્યવાદ છે. જો આવા નાના માણસ અને જો કે તમારો નાનો ભાઈ છે એના લાઈવમાં તમે અહીંયા આવો છો જોવા, તો દિલુભાઈ, જય માતાજી ભાઈ. તો એટલે હું ગણે કે મને એમ થાય કે નાના સારું છે એમ. અને કહેવાનો મતલબ ભાઈ, જો આજે વિડીયો બનાવ્યો છે એ આપણા સમાજને
નિશા દેખાડવાવાળા છે અને નિશા દેખાડે છે જય દેવી પૂજક સમાજ. હા અમિતભાઈ, જય દેવી પૂજક સમાજ. એટલે મારે વિડીયો બનાવવો પડ્યો અને આપણા સમાજને થૂથું કરે છે અને ગાયડું પણ લખે છે અને વાઘરા પણ કેવરાવે છે. એવા આપણા કોઈ પણ હોય, મહેશભાઈ જય માતાજી, મહેશભાઈ હળવદિયા જય માતાજી, SS જય માતાજી ભાઈ. એટલે મારે આજે લાઈવ એટલે થવું પડ્યું છે. હિતેશભાઈ VARC ભાઈ વાહ. આવા ભરવાડ કોઈ પણ હશે એને છોડવામાં નહીં આવે, સમાજનો ગદ્દારને છોડવામાં નહીં આવે. હાસી વાત છે હર્ષિભાઈ. નીતેશભાઈ જય માતાજી. ભાઈઓ સાસા ગામથી બોલો છો, લાઈક અને કોમેન્ટ કરતા જાઓ. હા જય માતાજી ભાઈ નવદીપભાઈ, જય માતાજી. હા આંબલિયા પરિવાર પણ મારામાં જોડાણું છે, કારણ કે જે દીપક આંબલિયા છે એ પણ મારો ખાસ મિત્ર છે. પણ એ હમણાં લાઈવમાં અમે બધાએ થોડા પોતપોતાના કામે બધા હતા. અને હું જો ભાઈ એવું કોઈ ફેમસ થવા નથી માગતો કે મારામાં કોમેન્ટ કરો કે ભાઈ તમે આ કરો. હું એક વસ્તુ કહું છું, શું લેવા વિડીયોને શેર કરવાનું શું લેવા કહું છું કે આપણા સમાજને જે બદનામી જે સોશિયલ મીડિયામાં ચડાવે છે ને, એટલે બધું મારે કહેવું પડે છે. ભાઈ મહેશભાઈ, આરસીભાઈ, તમામ મિત્રો વિડીયો શેર કરજો. જો આરસીભાઈ પણ કહે છે કે આ વિડીયો શેર કરજો. અને આજથી આપણા જે આ બધા આ મિત્રો જે છે બધા વ્યવસ્થિત છે, મારા લાઈવની અંદર બધા આવ્યા છે, બહુ બધા સમજુ માણસો છે. રિલે કરો તેને બતાવી દઈએ સર્વશ્રેષ્ઠ વાઘરી દેવી પૂજક કોણ છે, ગમે તે આપણા હશે, સમાજની બદનામી કરાવશે તેને છોડવામાં નહીં આવે. છોડવામાં નહીં આવે, એકતા કરો. સત્ય વાત છે ભાઈ. સુભાષભાઈ પરમાર જય માતાજી ભાઈ. એટલે અને બીજું કે હમણાં કેટલા ટાઈમથી લાઈવ બંધ હતા, બધું હતું, પણ હવે એક આપણે નિર્ણય કર્યો છે કે લાઈવ થાવું, કોઈના વાદ વિવાદમાં નહીં, કોઈની સામે આપણે કે સડાઈ કરવી એવું નહીં. પણ મારું ક્યારેક લાઈવ થાય તો સમાજના હિત કાર્ય માટે. દિનેશભાઈ જય માતાજી, જય માતાજી ભાઈ. અને સમાજના હિત કાર્ય માટે લાઈવ થાય. અને બીજું કે આપણી દેવી પૂજક સમાજની જે માંગ છે, જે અનામત છે, જે આપણા અધિકારો છે એ નથી મળતા અને આપણા દેવી પૂજક સમાજની ક્યાંય ગણતરીમાં લેતા નથી. અને જે ખોટું આપણું ઓને કે દેવી પૂજક આમ દેવી પૂજકને કોઈ અધિકાર નથી મળતો. એટલે માટે આપણે લાઈવ થવું, આપણે એની આ લાઈવથી આપણે કાયમીની માટે સરકાર સુધી આપણું લાઈવ પૂગે અને સરકાર પણ આપણું ક્યાંક ગણતરીમાં લઈએ દેવી પૂજકને, એવું પણ આપણે વિચાર. પણ આકાશભાઈ સોલંકી જય માતાજી, એની એક ઓકાત બતાવી દઈએ, એનો ફોન નંબર નાખો. ભાઈ એટલે જ વાત છે દિલુભાઈ, ફોન નંબર મેં એને મેસેજ નાખ્યો, એની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બીજું કાંઈ લખ્યું નથી, ખાલી લેડીઝનું નામ લખેલું છે અને ભાઈ પોતે છે. હમણાં ભાઈનો ફોટો હોતે નાખું છું. હા એનો ફોટો હોતે છે મારામાં, એ લેડીઝનો ફોટો છે, એ ભાઈનો ફોટો છે, એ ભાઈએ કૃત્ય કર્યું છે જે ખરાબ, એનો વિડીયો છે. અને જે દેવી પૂજક સમાજને ગાયડું દે છે એ એના સ્ક્રીનશોટ ફોટા છે, બરાબર. એટલે આપણે કોઈને મેકવામાં આવતા નથી અને મેકવાના થતા નથી. અને આપણે કોઈની અરે વિરોધ બીજો ખોટો આપણા સમાજની અંદર કરાવવો નથી. અને હું અંદરો અંદર ઝઘડા કરાવવા માગતો નથી. પણ સમાજની બદનામી વિડીયો કોઈ પણ બનાવવો, કોઈ પણ મૂકવો એ સમાજ વિરુદ્ધ છે. જય માતાજી રાયધનભાઈ. સમાજને અંદરો અંદર લડવવા એ એક આપણી માનસિકતા ખરાબ હોય. એટલે મને તો ખૂબ ગુસ્સો આવે છે, સામે હોય તો મોઢું ફોડી નાખવું ભણવાનું. હાસી વાત છે. હું ભાવેશભાઈ હળવદિયા અને હું રાજકોટથી સૌભાઈ.
દિલુભાઈ, હું રાજકોટથી છું અને આ બધાય જે બધાય માણસો છે એ જે મારા લાઈવની અંદર અત્યારે જે રહે ને બધા વ્યવસ્થિત માણસો છે, પોતપોતાના ધર્મપ્રેમી માણસો છે અને પોતપોતાના સમાજના હિત માટે કાર્ય કરે, સમાજ માટે જે હાસી દિશા દેખાડે ને એ માણસો મારા લાઈવની અંદર છે. કોઈના વિરોધી મારા લાઈવની અંદર ન આવે, કોઈનું ખરાબી છે એવા મારા લાઈવની અંદર ન આવે, બરાબર. એટલે આ બધા કાયમીની માટે સારી પ્રવૃત્તિ કરે છે, બધા વ્યવસ્થિત માણસો છે. તો હવે આપણું લાઈવ ઘણું થઈ ગયું. તુલસીભાઈ સોલંકી, જય માતાજી. આ મા મસાણી વિડીયોના માલિક. હવે ફોન આવી ગયો તો તુલસીભાઈ તમારો. આ મા મસાણી વિડીયોના માલિક તુલસીભાઈ સોલંકી. એટલે જો આમ અમારા મિત્ર ખાસ છે અને આમ અમારા હગા પણ છે અને બહુ વ્યવસ્થિત માણસો છે. તો આપણા સમાજની અંદર આવા માણસો વ્યવસ્થિત અને આવી રીતના બધું જીવન જીવવું જોઈએ ભાઈ. સાગરભાઈ મીઠાપરા, જય માતાજી સાગરભાઈ. આપણે આવું વ્યવસ્થિત જીવવું. જયરાજ પરમાર, જય માતાજીભાઈ. ગોપાલ રાઠોડ, જય ગોપાલભાઈ, જય માતાજીભાઈ. આપણે આ બધાય આપણા સમાજ ઘણો અત્યારે વ્યવસ્થિત થઈ ગઈ, બધા સુધારો છે, સમાજની અંદર પોતપોતાનું કામ કરે છે અને બધા સારું કામ કરે છે. પણ આવું ને આવું આપણું બધું એમ કે ધંધા આ તે બધું. કાવીઠિયા રાહુલ, જય માતાજીભાઈ. રાહુલભાઈ, મહેશભાઈ સોલંકી, જય માતાજી. એટલે એ વ્યવસ્થિત ધંધા ભારતની અંદર આપણા બધાનો હક માટે અધિકાર છે, બધાને અધિકાર હોય છે, કેમ આપણો નથી હોતો દેવી પૂજક સમાજનો? હાસી વાત છે ભાઈ દિલુભાઈ, પણ આપણી એકતા નથી ભાઈ. પરમાર કલ્પેશ, જય માતાજીભાઈ. ગોપાલભાઈ ડાભી, જય માતાજી. આપણે દિલુભાઈ આપણી એકતા નથી. હું જા કાંઈક જો અત્યારે લાઈવ કર્યું છે ને થોડુંક કંઈક આમ થાય ને, એટલે અમુક વસ્તુ હું કંઈક કરીશ ને તો મારો વિરોધ તરત થાય. એટલે કારણ કે મને સપોર્ટ ન કરે. હું સારું કામ કરતો હોય તો છતાંય સપોર્ટ ન કરે કે આવડો આગળ વધી જાય, 5 રૂપિયાની પાસે થઈ જાય કદાચ, બરાબર. આ બધું અત્યારે કાપી આપણી અંદર, આપણી જ અંદર છે કે આપણા સમાજની અંદર છે કે આપણા ભાઈઓની અંદર છે. એટલા માટે આપણા ભાઈઓની અંદર આપણે કાપી કરીશી, સમાજની અંદર કરીશી. એટલે આપણે અત્યારે આપણી ગણતરી, અત્યારે સરકારમાં તમે ગણતરી કરો ને ભાઈ, બધા એક સમાજ અત્યારે સરકારની અંદર ગણતરી છે. ભાઈ જય માતાજી. હિતેશભાઈ કહે, તુલસીભાઈ તો બીજું મોટા માણસ છે ભાઈ. હા ભાઈ તુલસીભાઈ મોટા માણસ છે. શું ગોપાલભાઈ રાઠોડ, જય માતાજી. ભાઈ વાત છે ભાઈ, તમારી જ્યારે જોડાયેલા છીએ કોઈ પણ તકલીફ આપણે ગેરવર્તન કરવાનું કોઈની હારે નહીં. ના ભાઈ ના દિલુભાઈ, કોઈ દિવસ એવું ન આવે મારામાં. કલ્પેશભાઈ, તમારા નંબર કેદુનો ગોતું છું, નંબર તો દો, મારે લગ્ન છે હમણાં. કાંઈ વાંધો નહીં. સંજયભાઈ ભરવાડ, જય માતાજીભાઈ. દ્વારકાધીશ. એટલે આપણે જે દિલુભાઈ લખે છે એ સત્ય છે. અને અમુક વસ્તુ એવી છે ભાઈ કે આપણે અનેક આપણે સરકારમાં તમે જાઓ ને, ખાલી તમે દેવી પૂજક કહેવો ને એટલે ધક્કો મારીને ઓફિસમાંથી બહાર કાઢશે. કોઈ પણ સરકારી ગવર્મેન્ટ નોકરી હોય અથવા ખાલી માનો કે આપણે શું કહેવાય ઓફિસની આગળ જે ગાર્ડની જોબ કરતો હોય ગવર્મેન્ટ, તો એ તમે દેવી પૂજક કહેવો ને એટલે તરત જ તમને અંદર નહીં કરવા દે, તમને ધક્કો મારશે. કારણ કે આપણી સમાજની એકતા નથી. આપણો સમાજ હલકા કૃત્ય કરે છે. હા સત્ય છે સંજયભાઈ. મને કાંઈ યાદ નથી ભાઈ.
કલ્પેશભાઈ, એટલે આપણો હક છે, પણ ભાઈ સંજયભાઈ, હક છે એનો વાંધો નથી, પણ જે પોતાના પરિવર્તન પોતાની અંદર ન થાય ને ત્યાં સુધી એ હક કોઈ દિવસ કામ ન થવાનો. આપણામાં તો પરિવર્તન હોવું જોઈએ ને. આપણામાં આપણી અંદર પહેલા પરિવર્તન આવવું જોઈએ, પછી બીજાને પરિવર્તન દેવાનું હોય છે. બદનામી જન આપણું જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ચડે છે, હલકી વાતું થાય છે, ત્યારે દેવી પૂજકને થૂથું કરે. દિલીપભાઈ, જય માતાજીભાઈ, હે, ત્યારે દેવી પૂજકને થૂથું કરે, ન કરે કોઈને બીજાને કહેવા જાય છે. અને જે કાંઈ અમારા સમાજની હલકી વાતો થાય છે એ કારણ કે અમુક જો આવા હલકા વિચારના માણસો હોય છે, હલકા કૃત્ય કરેલા છે. કારણ કે હું એટલો અત્યાર સુધી મેં લાઈ હમણાં કેટલા દીધી નહોતું કર્યું, પણ આજે તો જો આમ રાતે જોવાણું નહીં મારાથી, અને એવા માણસો લખતા હતા, તો એટલે મારે બધું સંજયભાઈ, હા સંજયભાઈ, હું જ્યારે બોલું ને ત્યારે કોઈ દિવસ ખોટી વાત જ ન હોય મારી પાસે કોઈ ફાંકા ફોલદારીની વાત આવે નહીં, અને હું સત્યની જ લડાઈ લડું છું. કોઈ દી અસત્ય મારી પાસે નહીં આવે, અને અસત્યનો હું સાથ નહીં દઉં. જ્યાંથી આપણે મારા કહેવત છે ભાઈ, જાયગા ત્યાંથી હવાર, બરોબર. તો આપણે જ્યાંથી આપણામાં ખબર પડે, આપણને થોડીક આપણી આ જો મારો નંબર ભાઈ હિતેશભાઈએ નાખી દીધો છે, કલ્પેશભાઈ. હા કલ્પેશભાઈ, હાસી વાત છે કલ્પેશ. યુવરાજભાઈ રાઠોડ, જય માતાજીભાઈ. કાંઈ ભાઈ નંબર હું હમણાં મારો નંબર મેસેજમાં નાખી દઉં, કાંઈ વાંધો નહીં. જેને તમ તારે કાંઈ કામ હોય આ મારો નંબર છે તમ તારે કલ્પેશ. એટલે આપણે એક જ કહેવાનું કે આપણા મનના વિચારો સુધારો, બરોબર. બાકી કાંઈ નથી. દેવી પૂજક સમાજને આપણે કોઈ એવો મારો અધિકાર નથી કે મને કોઈ એવો અધિકાર આપી નથી દીધો દેવી પૂજક સમાજે, કે મને કે બિલો નથી મારી દીધો. રણજીતભાઈ, જય માતાજીભાઈ. પરમાર કલ્પેશ, ઓકે. રણજીત, જય માતાજી રણજીતભાઈ. અને મને કોઈ દેવી પૂજક સમાજ એવો કોઈ સોરી ભાવેશભાઈ વડદોરિયા, તમારી કોમેન્ટ હું વાંચીને ઉપર હોઈ ગઈ, પણ સોરી નંબર લખવામાં રહ્યો ને એટલા માટે. અને આભાર, તમે પણ મારા લાઈવની અંદર આવ્યા. અને બીજું કે સમાજે મને કોઈ એવો હોદ્દો નથી આપી દીધો, સમાજે મને એવું કંઈ હોપી નથી દીધું કે ભાઈ તારે આ કરવાનું છે. પણ આપણે એવું છે કે સમાજના હિત માટે લડવાનું છે. સમાજની અંદરો અંદર લડાઈ નથી કરાવવાની, કે કરવાની નથી મારે, કે મારે કોઈનો વિરોધ નથી કરવાનો, બરાબર. હું મારું કામ કરીશ, અને મને સાથ સહકાર કોઈ દે કે ભાઈ આપણે કોઈ સરકારી અધિકારો છે, કોઈ આપણા રેશન કાર્ડ, આ તે કોઈ વસ્તુ આપણા ડોક્યુમેન્ટ છે, એની અંદર એવું માનો કે આપણે કાંઈ થોડું ઘણું આપણને ખબર પડતી એટલું કરાવશું ને કરશું. જય માતા રણજીતભાઈ. અને બીજા નંબરમાં કે આપણે થોડુંક બિપિન વડદોરિયા, જય માતાજી. બધાએ આપણા સમાજને થોડું ધ્યાન રાખવાની જરૂર છે, બરાબર. બાકી તો તમને બધાને ખબર જ છે ને, મને એટલી કંઈ ખબર પડતી નથી કે બધાને હું સુધારીને બધા સુધરે, એવું તો કાંઈ હોય નહીં. પોતપોતાને પોતાની ખબર જ હોય. તમે તમારી રીતે સાચા છો, સમાજ વિશે વિચારો છો. હા ભાઈ કલ્પેશભાઈ, એટલે સમાજને આપણી સમાજની એકતા કરવી જોઈએ. જે અંદરો અંદરના વાંધા હોય એ બધા નિપટાવવા જોઈએ. અને કોઈ સમાજને હારે ખોટા અન્યાય થતા હોય તો બધાને ભેગા થઈ એકતા કરી અને સરકાર પાસે આપણી માંગ મૂકવી જોઈએ. પછી આપણે જો અત્યારે મેં તે પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે આપણે દેવી પૂજક સમાજની ક્યાંય ગવર્મેન્ટ જોબ નથી મળતી, ગવર્મેન્ટમાં કાંઈ કામ નથી થતું, આપણું કદાચ થતું હોય તો 2-5 હજાર રૂપિયા દઈને થાય છે. એમને તમે કોઈ એમ કહો આ કામ તાત્કાલિક કરી દઈએ, એમ કાંઈ ન હોય. ખાલી 5 ચોપડી ભણ્યો હોય ને બેઠો અક્ષરે હારા ન થતા હોય, તમે જાઓ
હજુભાઈ સોલંકી, જય માતાજી. તમે ગમે સરકારી ઓફિસ હોય ને એની જાઓ, તમે તમારે કામ કરાવવું હોય ને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમે જાઓ ને તો એની પાસે એમ કે વાં લખાવતા હો. સેટિંગ તો જુઓ. તમે જો તમારી હાથે લખીને દો તો ન હાલે. તમે પાછળ વાંધીને ઓલો ગેટની બહાર બેઠા હોય ને લખતા હોય ને ત્યાં કે લખાયો, એના અક્ષર તમે જોવો ને તો અંગૂઠા સાપ હોય. કેવા હોય? અંગૂઠા સાપના અક્ષર થાય ને એકડો એવા અક્ષર હોય તો એનું હાલે. એનું લખેલું ગડબડ ગોટો હોય તો હાલે. આપણે તમારી ભાષામાં લખીને જાઓ, તમે વ્યવસ્થિત લખીને જાઓ તો તમારું ન હાલે. કે ખબર પડી જાય કે આ તો દેવી પૂજક છે. તો દેવી પૂજક છે એટલે આને આટીએ ચડાવી એટલે ઓલાને કહે ભાઈ કેટલા પૈસા દેવા, આ મારું કામ કરવાના કેટલા પૈસા દેવા જોઈએ ભાઈ? તો એમ કે 500 રૂપિયા દેવા જોઈએ. દેવી પૂજકનું નામ પડે એટલે આ બધા માણસો છે ને એ હાવ હલકા ગણે છે દેવી પૂજક સમાજને અન્ય સમાજ. કે સરકાર કોઈ આપણી ગણતરી. જય માતાજી રાહુલભાઈ ડાભી, જય માતાજી. વિજયભાઈ વડદોરિયા, જય માતાજી. જય માતાજી, આભાર વિજયભાઈ. એટલે આપણા સમાજને હલકો અહીંયાથી ગણે છે. પછી મારી પાસે કાંઈક હોય, માનો કે કાંઈક સરકારી ગવર્મેન્ટ જોબ હોય, નોકરી હોય, દાખલા તરીકે કે હું કોઈ સરકારી કામ કરતો હોય કે અથવા થોડીક મને આવડત હોય કે મને કંઈક, તો હું સમાજમાં ઊંચો થઈને રખડતો હોય, હું સમાજમાં આવું ને કંઈક બેઠો કંઈક તો મારું સન્માન પહેલાં કરાવવું પડે. અને જો તમે સન્માન ન કરાવો ને તો રીહ સડે મને. આનાથી એટલે આપણું સમાજ પાછળ છે. આપણો સમાજ પાછળ એટલા માટે છે ભાઈ. અત્યારે એને ખબર નહીં હોય ભાઈ. હિતેશભાઈ કુંવરિયા લખે છે પણ એને ખબર ન હોય કે મેં લાઈવ, કારણ કે લાઈવ થાવ એટલે તો હોય જ. જય માતાજી વિજયભાઈ, જય માતાજી. એટલે આપણા સમાજને જો ભાઈ હું લાઈવ થાઈશ, કોઈ દિવસ હું વિરોધની વાત નહીં કરવા આવું. બીજું કે આપણે એકતા માટે જ લાઈવ થાય. રણજીતભાઈ આપણી સમાજની એકતા થાય ને સમાજને આંખું ખુલે, આપણે એ પ્રમાણે કરવાનું. સમાજને થોડુંક જો ભાઈ કામ ધંધા બધાને કરવાના છે, પોતાનું કામ કરશો તો જ આપણે આગળ વધશું. પૈસા આવશે ને તો જ કોઈક ઓળખશે. પૈસા વગર કોઈને ઓળખે. પણ થોડીક એકતાની જરૂર પડે. હમણાં જો માંડવો થયો તો કુંવરમાં પબ્લિક તો જો તો આપણી એકતા વગર પબ્લિક ન થાય. આપણી એટલી એકતા છે તો આપણી પૂરેપૂરા આખા સમાજમાં એકતા કરો ને. આગળ પાછળના વાંધા હોય, આપણા વડવાઓ જે વાંધા જે રાખીને ગયા હોય એના સોલ્વ કરો ને. આપણે બધા એક થાવ ને. શું લેવાના આપણે વાંધા રાખવા જોઈએ આપણાને આપણા સમાજમાં? બાકી અન્ય સમાજ તમને ઘૂસતાવી નાખે, અન્ય સમાજ તમને હેરાન પરેશાન કરે, તમારા છોકરાઓને તમને બધાને. તો અહીંયા માર ખાઈને સાનમનું ખૂણામ કરીને બેહવાનું, માતાજીના દાણા જોવાના. હમણાં 2-3 દાખલા ને આપણી માતા કામ કરે છે. રણજીતભાઈ, આપણી માતા એવું કામ કરે છે, હું કોઈ નામ નહીં દઉં, હું ક્યાંય કાંઈ બીજી ખુલ્લી વાતે નહીં કરું, હું આમ જ રાખીશ. શું લેવા કે આપણે કોઈને બદનામ નથી કરવા. પણ એક સમાજ એવો છે થોડુંક એનો લગભગ બધા ઓલ ઇન્ડિયામાં એનું પાવર હાલે છે. હવે એ સમાજ આપણા દેવી પૂજક સમાજને હલકો માને છે, હાલતા ચાલતા ધૂતકારે છે, એને હાલતા ચાલતા મારી દે છે. તો હમણાં 3 થી 4 કિસ્સા એવા બન્યા દેવી પૂજક સમાજને માર્યા ને એવા ને એવા. એટલે છેલ્લા વરહદીની અંદર. હવે એમાં 3 જણા તો દેવી પૂજક સમાજને જેને માર્યા એ તો એના બધા ધંધાય બંધ કરી દીધા. એ બિચારા બીજા કામે સડી ગયા, બરોબર. પણ એ દેવી પૂજકને જે દેવી પૂજક ઉપર ઘા થયેલા હતા, બરોબર. અને એ દેવી પૂજકને મારેલા અત્યારે એ માણસો રહ્યાની દેવી પૂજકને ગોતે છે કે ઈવડે ભાઈ ક્યાં છે, ઈવડે ભાઈની ભૂલ કરી છે અને થોડુંક અમારે કામ છે. પણ કામ એટલે અમે પૂછી કે ભાઈ શું કામ છે? એ અમારા જેવું કામ છે. પણ આપણી માતાજી ખોટી રીતે દેવી પૂજક સમાજને કાંઈ કરશે એટલે આપણી માતાજી કોઈને મેકશે નહીં. આપણે ન પૂગીએ પણ આપણે માતાજી આપણે કહીશું ને કે અમે નહીં પૂગે અમારી માતા, પણ ખોટા હાલ છે ને એટલે એને લઈ લે. પણ આપણે હાસા આવીશું તો ખોટી હાવ તદ્દન કે અમારી માતાજી એમ માતાજી ડાયરેક્ટ ન છૂટી જાય. પણ તમે બિન ગુને તમને ઝાપટ મારીને વયો જાય ને એટલે એને માતાજીને જાવું પડે.
કારણ કે આપણે આપણા મનથી નહીં પણ આપણા દિલથી નહીં, આપણા વડવાઓથી, આપણી પેઢીઓથી માતાજીને માન્યા આવી છે. અને માતાજી છે ને છે જ. કારણ કે મેં 3 દાખલા 15 થી 20 દિવસમાં 3 દાખલા મારી સામે આવ્યા. જય માતાજી સુંદરભાઈ, બોલો. એટલે માતાજીને માનવા જરૂરી છે, આપણું કામ કરવું જરૂરી છે, અને દેવપૂજક સમાજની એકતા જરૂર છે. અને કોઈ માણસ આગળ હાલતો હોય અને જો વ્યવસ્થિત હાસો માણા હોય અને સમાજના હિત માટે વાત કરતો હોય ને તો સાથ સહકાર દેવાય ભાઈ, બરાબર. હું ખોટે ખોટી ફાંકા ફોલદારી કરતો હોય મને કાંઈ સાથ દેવાની જરૂર નથી. અને મને કાંઈ સમાજે કોઈ બિલ્લો આપ્યો નથી કે તમારે આ કરવું પડે, કે તમે આ આગળ હાલો ને તમે આ સમાજનું સારું કરો ને એવું મને કોઈ હોદ્દો નથી આપી દીધો, બરાબર. આ તો એક સમાજ બદનામ થતું હોય તો આપણે થોડાક કઈ ભાઈ અહીંથી પાછા વળો. હવે હમણાં જ હું આ લાઈવ પૂરું કરું છું અહીંથી. બધાને જય માતાજી, જય દેવી પૂજક સમાજ. અને બીજું કે હવે ફોટા, વિડીયો અને આઈડીનું નામ આ મારી ફેસબુક આઈડીમાં ચડાવું છું. અને આ ભાઈને અને આ નરાધમને કાયદેસરની કાર્યવાહી થાય ને એવું આપણે કરવાનું છે. અનિલભાઈ જય માતાજી, અનિલભાઈ જય માતાજી, રવિભાઈ, બરોબર. એટલે આમાં કાંઈ મારી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો બોલવામાં. અને તમે અત્યાર સુધી સાંભળ્યો તે બદલ આભાર. હિતેશભાઈ એવું લખે છે કે તમારા જેવાની જરૂર છે ભાઈ. ભાઈ જરૂર આપણે એવી બધું આપણે મોટા સહી જ નહીં હિતેશભાઈ. આ અમારા ભાઈઓ વિપુલભાઈ આવી ગયા. અમે હળવદિયા માનણિયા બધા એક બાપના એક જ લોહી છીએ. અને કુંવરિયા આ ત્રણેય ભાઈઓ છે હગા. વનરાજ કાવીઠિયા જય માતાજી. ભણા વિપુલભાઈ નામની ખબર નથી. હમણાં હું આમાં જ મેકું છું. પરેશભાઈ સોલંકી જય માતાજી, જય માતાજી, જય માતાજી ભાઈ દિલુભાઈ. એટલે અત્યારે પાછું આમાં એવું છે કે જો કોઈ નવા આવે, અનિલભાઈ ને બધા નવા આવ્યા છે, બધા રામજીભાઈ ખાંગરવાડા પણ નવા આવ્યા. તો આ બધા જય માતાજી, જય માતાજી ભાઈ વિપુલભાઈ. તો પછી હવે એમ થાય કે આ જો અમે આવ્યાના ભાવેશભાઈ તરત લાઈવ બંધ કરી દીધું, નકર લાઈવ કટ કરવાની તૈયારી જ છું. જય માતાજી. અને જાજો ટાઈમ મારી પાસે પણ નથી. સુંદરભાઈ જય માતાજી ભાઈ. મોટા ના ભાઈ ના હિતેશભાઈ, એવું આપણે મોટા નથી થવું. સમાજથી નીચે રહીને આપણે કામ કરવાનું હોય. સમાજથી મોટા થઈને આપણે કામ આપણા બાપથી ન થાય. આપણે સમાજથી મોટા થવા જાય ને તો આપણા બાપથી કોઈ દી ન થાય. રોજ થોડું થોડું લાઈવ થતા રહેજો અને આપણે સચ્ચાઈ રસ્તે ચાલજો. સાચી વાત છે દિલુભાઈ. જય માતાજીભાઈ. આકાશભાઈ જહાણિયા. પરેશભાઈ તમારી જીવન દયા છે પરેશભાઈ. સાચી વાત છે, પણ શું કરવું સુંદરભાઈ, આપણા સમાજની બદનામી થાય છે. આપણા સમાજ આખા સમાજનું થૂથું થાય છે, આખા સમાજનું કપાય છે. પણ સમજવું જોઈએ બધાને ભેગા રહીને. ના ભાઈ ના, એવું ન હિતેશભાઈ. એવું કયું ગામ ભાઈ? રાજકોટ. રાજકોટ મારું ભાઈ. એટલે ભાઈ હું ખોબા પડવા પડ્યો હતો. હા ભાઈ હા. અમને બધાને તમારી વાત સાંભળવામાં મજા આવે છે. ના ના, આભાર દિલુભાઈ. તમે ઓની ગણે કે શરમાવો છો એવી વાત છે કે એવું ન હોય. હું તમારો નાનો ભાઈ છું. કોઈ આમાં કોઈ એવું બધું મારી પાસે કાંઈ નથી જ્ઞાન પડ્યું. આપણા સમાજની એવી વાત હોય તો ઢાંકી દો ને યાર.
મારું નામ કિમીભાઈ, મારું ગામ રાજકોટ જ છે. આપણા સમાજને આપણે સુંદરભાઈ, હું કોઈ આપણા સમાજનું એ વાત સત્ય છે, ઢાંકી દેવામાં એવું છે, એટલે બીજું કાંઈ કોઈ ખરાબ નથી. ઓની ગણે કે ખરાબ કામ એવું છે ને એને ઢાંકા જેવું નથી, કારણ કે તે સિવાય હવે એનો નંબર નથી મળે એમ. નકરે આપણે એને સમજાવી, અજયભાઈ મકવાણા જય માતાજી, નકરે હમણાં એનો નંબર જડે તો આપણે એને સમજાવી, બરાબર. તો આપણે કરવાનું શું કયો? હાલો રામજીભાઈ સોલંકી જય માતાજી. એટલે આપણે વગર કીધે અને આપણે વિડીયો અને આ ફોટા, આઈડીનું નામ બધું મારે જાહેર કરી અને એ વિડીયો બધું કઢાવવું છે, ને પછી મારી આઈડીમાંથી હું કાઢી નાખીશ, બરાબર ભાઈ. હવે અહીંથી લાઈવ કટ કરું છું ભાઈ. અલ્પેશભાઈ રાઠોડ જય માતાજી ભાઈ. હવે અને થોડોક ટાઈમનો પ્રભાવ, કારણ કે ટાઈમ મારે પૂરો થઈ ગયો છે હવે, અને લાઈવ ઘણું થઈ ગયું છે. અને થોડું થોડું આપણે બધા એ સમાજને સાથ સહકાર આપીએ. હવે વિપુલભાઈ, હું છે ને હમણે મારી આઈડીમાં જો એ નંબર મળી જાય ને, હું પહેલાં આલો વિડીયો નથી ચડાવતો, પહેલાં વિડીયો નહીં ચડાવવું. પહેલાં ખાલી એની આઈડી રહીને એ આઈડી ઇન્સ્ટાગ્રામમાં તમારે ખોલવાની છે એ નામની, અને એનો નંબર જોઈશે. હું ખાલી તો આઈડીનો ફોટો અને જેને આપણા સમાજને વાઘરા નાવા તેવા કીધા હું એના સ્ક્રીનશોટ ફોટા હું બધાય નાખું છું, બરાબર. કાંઈ વાંધો નહીં રણજીતભાઈ, રાજકોટમાં જ રહું છું અને મારો નંબર પણ મેં આની અંદર સેન્ડ કર્યો છે. આપણે કોઈને તમ તારે મુલાકાત કરવી હોય તો તમે આપણે ગમે ત્યાં મળી શકશું. જય માતાજી સમીરભાઈ સોલંકી જય માતાજી, સંજયભાઈ સોલંકી જય માતાજી, રણજીતભાઈ જય માતાજી. હા ભાઈ જય માતાજી ભાઈ, જય માતાજી હિતેશભાઈ. અને હવે લાઈવ કટ કરું છું, બરાબર. અને હમણાં હું બધા ઓલા ફોટા મેકું, એટલે હાલો ઓલો વિડીયો કદાચ બદનામી થાય ને તો એ વિડીયો નથી નાખતો, પણ ફોટા નાખું છું, એની ઉપર નંબર ગોતી દઈ ગયો, કાં અથવા એ માણસને આપણે રૂબરૂ વાત થાય એવું કરાવ્યો. હા, જેટલા બધા સાંભળે છે ને અત્યારે જ હમણાં વાહ હોય તરત આ પૂરું થાય ને એટલે તરત જ નાખું છું વિપુલભાઈ. અને પર્સનલીમાં વિડીયો નાખીશ વિપુલભાઈ, તમે નંબર નાખ્યા ને તમારામાં પર્સનલી વિડીયો નાખું છું, તમે એક ફેરે જોઈ લેજો, બરાબર. હવે બધાને જય માતાજી ભાઈ, જય દેવ પૂજક સમાજ. મજા આવી ભાવે, આભાર હિતેશભાઈ, જય માતાજી. હો ભાઈ પરેશભાઈ ડાભી, તમે ભાઈ બહુ મોડા પીડ્યા, હવે મારે લાઈવ કટ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ભલે હાલો જય માતાજી બધાને. હો ભાઈ.